તો હાલો મિત્રો, કેમ છો તમે બધા? તમારું સ્વાગત છે આપણે એક નવા બ્લોગમાં. અને મિત્રો યાર, તમે બધા યાર જ્યાંથી અમારો બ્લોગ જોતો હોય તો ભાઈ ઈ ગામનું યાર તમે નામ કોમેન્ટમાં કહી દો ભાઈ, જલ્દીથી બધા લોકો. અને મિત્રો અત્યારના વાગ્યા છે ભાઈ 10, અને હજી મિત્રો હું નાહ્યો નથી. તો ચાલો મિત્રો આપણે નાહી ધોઈને થઈ જાય રેડી. અને મિત્રો તમે યાર અમારી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરો તો હું તમને આ બંદૂકથી ઉલાળી દઈશ. સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક કરતા ભૂલતા નહીં. આ તો ખોખું છે હું ખાલી. અને યાર તમે કોમેન્ટમાં જણાવી દો તો યાર આ સ્પ્રે કેટલાનો આવતો હોય. આ છે ભાઈ સ્પ્રે એટલે પરફ્યુમ છે. તમે ગૂગલે ઓનલાઈન ગૂગલે જોઈ શકો તો ભાઈ સ્ક્રીનશોટ પાડીને ગૂગલમાં જોઈ નાખો કેટલાનો દેખાડે. મિત્રો હવે આપણે જ આવી છીએ ભાઈ મેળામાં, અને અત્યારે આપણે ટાવર પર પહોંચી ગયા છે. વરસાદ આવ્યો ભાઈ. મિત્રો આપણે યાર મેળામાંથી આવી ગયા છીએ ઘરે, અને આપણે યાર પાછા રાતે મેળામાં જવું, કેમ કે હવે ક્યારે કાંઈ હતું નહીં એટલે. અને યાર હું જ્યારે યાર બ્લોગ અહીંયા બનાવતો હોય ત્યારે યાર તમને બધાને થતું હોય છે યાર આના મોબાઈલનું રિઝલ્ટ સારું નથી થતું. એમ નહીં યાર, કેમ કે આને બ્લોગની લાઇટ સીધી આમ પડે એટલે હવે મેં આયા ઉતારવાનું શરૂ કર્યું એટલે 1 નંબર આવે. હજી બ્લોગની લાઇટ ધીરી પડે પણ આપણે કરશું ફાસ્ટ થાય એમ. મિત્રો આપણે ગયા હતા ગામમાં રગડાપુરી, અને મિત્રો યાર આપણે આ યાર અનીસના ફોનમાં વિડીયો શૂટ કીધો હતો એટલે ભાઈ આવું એવું છે યાર, તમે એક્ઝેક્ટ કરી. અને મિત્રો યાર હું ગાડી આપતો તો યાર અનીસ યાર વાયથી વિડીયો શૂટ કરી લીધો તો યાર મને કંઈ ખબર નહીં. એ પછી મને આપ્યો વિડીયો એટલે મેં યુટ્યુબમાં મેકી દીધો. મિત્રો આપણે આવી ગયા છીએ ભાઈ મેળામાં, જોઈ લો મિત્રો આપણે ક્યાંથી એન્ટ્રી કરવી તમે જો યાર. બેકગ્રાઉન્ડ વોઇસ ઓલો કરજો ગડતું અંદરથી ન આવે છે કે કોઈ. અને મિત્રો યાર હું અંદર કેમ નહોતો બોલતો, કેમ કે યાર આપણે યાર બહુ ગીત વગરતું તો એટલે યાર કોપીરાઇટ આવી શકે એટલે મિત્રો હું નહોતો બોલતો. અને મિત્રો હવે આપણે જઈશું યાર ઘરે. સોરી મિત્રો યાર મારે યાર વધારે બ્લોગ ન બની ગયો, તો આપણે બીજા બ્લોગમાં યાર વધારે લેવું. ના જો ભાઈ આપણે ઝંડો યાર આપણે તિરંગો. અને તમે યાર નવા જોતા યાર અમારા બ્લોગમાં તો યાર ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કેમ છો મિત્રો? આપણો આ બ્લોગનો બીજો દી છે, અને મિત્રો શું આજે આપણો બ્લોગ વહેલા આવી જાય પણ આજે થોડોક મોડ આવશે. 12 વાગ્યા કોર આવી જાય, લગભગ 12 કે 12:30. એમાં શું હું કે યાર હું યાર એડિટિંગ કરવા બેઠો, અને બ્લોગ આપણો કેટલા મિનિટનો છે? 4 મિનિટની અંદરનો છે. બધું 4 મિનિટનો અંદરનો પીવો મેં તો યાર 4 મિનિટના હું બ્લોગ મેં કહો એટલે.
અને અમે યાર કાલ ગયા હતા યાર આપણા મેળામાં, ત્યારે યાર અમે યાર ક્યાંક રૂપિયો નથી દીધો બેવાનો, અંદરથી વાયથી વીએ ગયા મફતમાં. તો હવે તો 10 રૂપિયાની ટિકિટ થઈ ગઈ હતી, એટલે અંદર જવાની 5 રૂપિયાની હતી, હવે 10 રૂપિયાની થઈ ગઈ, એટલે અમે વાયથી જ જતા. અને યાર ઓટકીમાં યાર આમનું વાયથી બે ગયા. પછી તમને ખબર જ હશે, મેં થોડોક વિડીયો લીધો છે, ખબર નહીં થોડોક વિડીયો આવ્યો હોય કે ન આવ્યો હોય. અને મિત્રો યાર તમે યાર Q&A વિડીયો જોતો હોય તો તમે યાર જેટલા સવાલ પૂછવા હોય એટલા પૂછી શકો. તો આ જ વિડીયોમાં તમે કોમેન્ટ કરો, સવાલ પૂછો. આની મેં નેક્સ્ટ વિડીયોમાં યાર હું તમારા બધાના જવાબ દે. તો તમે બધા યાર સવાલ પૂછો. તો આપણો બ્લોગનો ટાઈમ હું તમને કહું, આપણો બ્લોગ હવે ગમે ત્યારે આવે, 2-3 દી પછી આપણો બ્લોગ આવશે. એટલે 11 વાગ્યા પર આવશે, 10:30 કે 11 વાગે આવશે. આપણે જ્યારે બ્લોગ અપલોડ કરવી ત્યારે 10:30 કે 11 વાગે હું બ્લોગ મૂકી દઈ સવારે. તો એમ તો થોડુંક કોકવાર મોડું થઈ જાય. અને તમારે જે સવાલ પૂછવા એ આ વિડીયોમાં તમે પૂછી શકો છો. અને યાર લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને મિત્રો આ યાર 4-5 મિનિટનો બ્લોગ થાય, 4.5 મિનિટનો કે 5 મિનિટનો. તો આની પછી યાર આપણે મોટો બ્લોગ ઉતારવાની કોશિશ કરશું. મને લાગ્યું કે 6-7 મિનિટમાં તો બ્લોગ બનશે જ તે, પછી મને ભૂલાઈ ગયું કે બ્લોગ ઉતારવાનો છે, અડધું ઉતારવાનું અને મારે બધી કોલ લેવાનું હતું. બધું મેં તમને નહીં દેખાડ્યું. તો બીજી વાર મેળામાં જાય ત્યારે હું તમને બધું દેખાડી. તો આ ચાલો મિત્રો, આ તમને બ્લોગ પસંદ આવ્યો તો લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરજો. આપણે મળીને બ્લોગમાં. થેન્ક ફોર વોચિંગ, બાય.